આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ. કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ થાળી. અમારું સરનામું છે વાપી રોડ, નાના પુંઢા. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ શનિવારે તારીખ 6/1/2024ના રોજ પાનસ વાંગણ ફળિયું ખાતે નવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી શિક્ષક ભાઈઓ અને બહેનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકાના બીટ મુજબ શિક્ષક ભાઈઓ અને બહેનોની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પાનસ ગામના પ્રથમ નાગરિક શ્રીમતી હિનાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ઇન્દિરાબેન ચૌધરી, તાલુકા પંચાયતના માજી કાર્યાધ્યક્ષ બાબલુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુળભાઈ પટેલ, મહામંત્રી શ્રી રાજેશભાઈ, કાર્યાધ્યક્ષ શ્રી જયેશભાઈ પાડવી તથા જિલ્લા પ્રા શિક્ષક સંઘના સમગ્ર હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બિપિનભાઈ, મહામંત્રી શ્રી મિતેશભાઈ, ઉપપ્રમુખ શ્રી અજયભાઈ, પ્રચાર મંત્રી શ્રી પ્રદીપભાઈ, જિલ્લા કારોબારી સભ્યશ્રીઓએ સુંદર આયોજન કર્યું. શિક્ષક ભાઈઓમાં કોલવેરા ટીમ ફાઇનલ અને આમ્રવન ટીમ રનર્સ અપ રહી હતી. જ્યારે શિક્ષિકા બહેનોમાં સુથારપાડા વિજેતા અને સિલ્ધા ક્વીન્સ રનર્સ અપ રહી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી ખેલાડી શિક્ષક ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કર્યું હતું અને શિક્ષકોની હાજરીની નોંધ લઈ શ્રી ગોકુળભાઈ પટેલે સંગઠનની શક્તિની પ્રશંસા કરી હતી. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટની વ્યવસ્થા અને સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી શ્રી કિરણકુમાર ભરસ્ટે કર્યું હતું. અંતે વિજેતા અને રનર્સ અપ રહેતી ટીમને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.